जय शक्ति माता, जय वछराज दादा। मित्रों, आज આપણે જોઈશું શક્તિધામ ધામા ઝીંઝુવાડાની બાજુમાં એમના દર્શન કરી અને પછી આપણે વછરાજ દાદાના મંદિરના દર્શન કરવા છે। મારી આ અમૃત ભક્તિ ચેનલ સાહિત્ય આપ સૌ સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો, શેર કરજો। મિત્રો, આ વિડીયોને પૂરેપૂરો જોવા માટે છેલ્લે સુધી લાગ્યા રહેજો। આપણે અત્યારે જઈ રહ્યા છીએ વછરાજ દાદાને ધામ તરફ, વછરાજ બેટ। મિત્રો, આ રણની શરૂઆત થાય છે અહીંયાથી। તમે વિડીયોને પૂરેપૂરો જોવા માટે આપ સૌ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો એવી તમને વિનંતી છે। મિત્રો, બાજુમાં મીઠાના ઢગલા દેખાઈ રહ્યા છે। આ ઝીંઝુવાડાથી આપણે નીકળ્યા તો થોડો જેવો પાકો રસ્તો છે, બાકી હવે આ રણ વિસ્તારનો રસ્તો શરૂ થાય છે। મિત્રો, આજથી 961 વર્ષ પહેલાની ઘટના છે। સોલંકી કુલભૂષણવીર વછરાજ દાદાની અમરકથા વિક્રમ સંવત 1117 હાલના મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી તાલુકાના પુરાણ પ્રસિદ્ધ જગ પ્રસિદ્ધ બહુચરાજીથી નજીક આવેલું રૂડું રળિયામણું કાલેરી ગામ છે, જેના ગામ ધણી તત્કાલીન સોલંકી શાખના ગરાસિયા રાજપૂત હાથીજી બાપુ હતા। અને હાથીજી સોલંકી એટલે તપ, ત્યાગ, સેવા અને શૂરવીરતાની જાગતી મૂર્તિ, જેમને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અપૂર્વ શ્રદ્ધા હતી। હાથીજી સોલંકીને ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત દર્શન આપી અને તેમનું કુળ ઉજળું કરશે એવો પુત્ર આપણે ત્યાં અવતાર ધરશે, એનું નામ વછરાજ રાખજે। નારાયણનું વચન સાંભળી હાથીજી બાપુને નિરાંત થઈ અને રાજી ખુશીથી જાત્રા પૂર્ણ કરી કાલેરી પાછા આવ્યા। અને આવ્યા બાદ હાથીજીને ત્યાં પ્રથમ સંતાન રૂપે પુત્ર જન્મ્યો, જેનું નામ શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ ઉપરથી બલરાજ એવું રાખવામાં આવ્યું। સમય વીત્યા પછી બલરાજ 1.5 વર્ષના થયા અને વિક્રમ સંવત 1117 ચૈત્ર સુદ સાતમને સોમવારે ઈસવીસન 1961 માતા કેશરબાની કુખે મહાદેવના અંશ અવતાર સમા વીર વછરાજના નામે વાછરા દાદાએ જન્મ ધારણ કર્યો। એ સમયે એ વીર વાછરાનું પ્રાગટ્ય થયું અને સમયે સમગ્ર કાલરી તેમજ આસપાસના તમામ ગામમાં આવેલ મંદિરની અંદર ઢોલ, નગારા, ઝાલર આપમેળે વાગવા લાગ્યા હતા। વછરાજના પ્રાગટ્યની સાથે સમગ્ર કાલરી ગામમાં આનંદની લહેર આવી ગઈ। સમય વીત્યાની સાથે વછરાજ મોટા થયા ત્યારે એક વખત બાળ વછરાજ એમના મિત્રો સાથે રમતા હતા ત્યારે અચાનક તે જગ્યાએ એક નાગ આવી ગયો। એ નાગને જોઈ બધા બાળકો ભાગી ગયા, પણ વછરાજ તો એમને પ્રાર્થના કરી, તમે જ્યાંથી આવ્યા છો ત્યાં ચાલ્યા જાઓ, આ લોકો આપનાથી ડરે છે। એમ કહ્યા બાદ વછરાજ અને નાગ દેવતા બંને એકબીજાને ઓળખી ગયા હોય એમ વાતો કરતા હતા। ગ્રામજનોએ પ્રથમ વખત બાળ વછરાજની આ લીલા જોઈ ગ્રામજનોને અચરજ થયું અને આખું ગામ રાજી થઈ ગયું। વછરાજની ઉંમર 21 વર્ષની થઈ, બાળકમાંથી કિશોર અવસ્થાએ આવ્યા અને વછરાજે આખું જીવન ગૌ સેવામાં કરવાની ટેક લીધી। ચુવાડ પંથકના કાલેરી તેમજ આજુબાજુના ગામ વિસ્તારના લોકોએ પણ વછરાજની ગૌ સેવાના વખાણ કરતા ધરાતા ન હતા। આ સમયે કાળનો દુષ્કાળ પડ્યો, પાણીની પણ તંગી શરૂ થઈ। ગાયોને પીવડાવવાનું પાણી મળતું નથી, પાણી વિના તરસી થયેલી ગાયો તરસે તડફડવા લાગી। આ દ્રશ્ય જોઈ વછરાજની આંખોમાં ચોધાર આંસુ વહી રહ્યા હતા। કાલેરીથી 14 કિલોમીટર દૂર આવેલી વડાવેલી ગામની સીમમાં વછરાજે સુરત દાદા સામે મીટ માંડી। ત્યાં તો કાળ ભઠ્ઠ થયેલી સુખી ધરતીના પેટાળમાંથી ગંગાજીનો સાદ સંભળાણો। વછરાજ, તારા જમણા પગની હેઠેથી પાલાથી વીરડો ગાય
તારી ગૌત્રીઓ તરસી નહીં રહે. અને ત્યારબાદ વછરાજે એ ભાલાથી ત્યાં વીરડો ગાળ્યો અને આ તમામ ગાયોએ પાણી પીધું. વછરાજ દાદાની આ એક લીલા હતી. ત્યારબાદ થોડોક સમય વીત્યો. વછરાજના માત પિતાને ઉંમર થઈ. હાથીજીને ત્યાં કેશરબાએ વિદાય લીધી. યુવાન બનેલા વછરાજે આખું જીવન ગૌ માતાને નામે કરી દીધું. દી રાત જોયા વિના ગાયોની સેવા કરતા કાલેરીનો રાજ વહીવટ બાળ રાજા સંભાળતા હતા અને વછરાજ ગૌ સેવામાં જીવન પસાર કરતા હતા. આમ વછરાજે ગાયને માટે જીવવાનું અર્પણ કરી દીધું નાખ્યું. થોડા સમય વીત્યા બાદ વઢિયાર પંથકના લોલાડા ગામથી તેમના મામા સામંતસિંહ રાઠોડ કાલરી આવ્યા અને બળરાજને વાત કરી તેમને ત્યાં કોઈ સંતાન નથી, આથી વછરાજને સાથે લઈ જવા માંગે છે. વછરાજ પોતાની વાહલી રતન ઘોડી લઈ તેમના મામા સાથે લોલાડા ગામે આવી પહોંચ્યા. ત્યાં તેમણે એ વઢિયાર પંથકનો રાજવહીવટ સંભાળ્યો. સાથે સાથે ગૌ સેવાની ટેક પણ જાળવી. સમયમાં વઢિયાર પંથકમાં પાકિસ્તાની સુમરા લૂંટારાઓનો અવારનવાર ગામની ગાયો હાંકી જતા, પણ વછરાજના આવ્યા પછી અનેક વાર વછરાજે સુમરા લૂંટારાઓ સામે ધીંગાણું આદર્યું અને તેમને મારીને ભગાડ્યા હતા. વજયસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે વછરાજનું સગપણ નક્કી થયું. સમયની સાથે લગ્નનું ટાણું આવ્યું અને જાન જોડાણી કાલેરીથી લોલાડા તેમજ વઢિયાર પંથકના તમામ રાજપૂતોના હાથમાં સોનાની છડી લઈ પોતપોતાના ઘોડે સવાર થયા અને જાનમાં દિવ્ય ગજરાજ પણ હતા. રાજપૂતાણીઓ વછરાજના મંગળ ગીતો ગાતી હતી. એ જાડેરી જાન આજના સમી તાલુકાના કુંવર ગામમાં આવી પહોંચી હતી. ત્યારે હરખના ઢોલ વાગતા હતા. ધીમે ધીમે લગ્નની વિધિ શરૂ થઈ. વછરાજના લગ્ન માંડવે આવ્યા ત્યારે તે અવાજ કર્યો, કન્યા પધરાવો, સાવધાન. ગોર મહારાજે અવાજ કર્યો. ત્યારબાદ પરંપરાગત રીતે લગ્ન વિધિ ચાલુ થઈ. રાજપૂતાણીઓ મંગળ ગીતો ગાતી હતી. તેની સાથે સાથે તમામ રાજપૂતો હરખમાં શુભ પ્રસંગોમાં નરી આંખે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા હતા. મંગળ ફેરા સેવાના ચાલુ થયા. પહેલો ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો અને એક ગોવાળે એ આવીને કહ્યું કે કોર ગામની ગાયોને સુમરા લૂંટારા હાંકી ગયા છે. આ સાંભળતાની સાથે જ વછરાજનું રૂપ બદલાઈ ગયું અને ત્રીજો ફેરો ફરવા ઉભેલા વછરાજના રૂવાડા ઊભા થઈ ગયા અને વછરાજની ભુજાઓ ભીમસેનની ભુજાઓની જેમ યુદ્ધ માટે પડકારા કરતી હતી. દિવ્ય શક્તિ તેજથી ધ્રુજવા લાગી. વછરાજની બંને આંખોમાં જાણે સૂર્યનો અગન ગોળો ઝળહળી રહ્યો હતો. અષાઢ મહિનાની વિજયનો ચમકારો તેમની આંખમાં થયો અને તલવારની વછરાજ ગાયોની વારે ચડ્યા. ક્ષત્રિય તલવારની રમઝટ બોલાવી કંઈકના માથા રણની રેતીમાં રણઝોડતા હતા. વછરાજનું રૂપથી જોઈને બચેલા લૂંટારા ભાગી ગયા. વછરાજે ગાયો વાળી પાછા આવતા હતા. પોતે પોતાના અધૂરા કાર્ય પૂર્ણ કર્યા માંડવે આવ્યા અને ત્રીજો ફેરો ફરવાને તેમણે ચોથો ફેરો પૂર્ણ કરવા જતા હતા. ત્યાં એક વિધવા ચારણની બાઈ આવી અને સાદ પાડ્યો, હે વછરાજ, બધી ગાયો તો આવી ગઈ છે પણ મારી વેગળ નથી આવી. આ સાંભળીની સાથે જ વછરાજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ફરી પાછો રતન ઘોડી પર સવાર થયો. ધમા પાગડદા ઘોડી પર સવાર થઈ અને જે દિશામાં જતા હતા તે લૂંટારાઓ તે દિશા તરફ પડ્યો અને રતન વાયુ વગે દોડતી હતી. વછરાજની પાછળ નવવધુ પૂનાબા તેમજ વિધવા ચારણ દેવલબાઈ અને તેમનો પ્રિય એવો મોતી કૂતરો તેમજ રાજપૂતોને પાછળ દોડવા લાગ્યા. સાથે સાથે કાલરી ગામથી આવેલ હીરો ઢોલી પણ વછરાજની પાછળ. વછરાજે આ સમયે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું. આંખોના પલકારે વછરાજ શત્રુના અંગ વાઢવા લાગ્યો. વછરાજની પૂજાઓ દ્વારા પ્રકાશની ગતિ શિવરી તલવારના ઘાસ શત્રુઓ પર થઈ રહ્યા હતા. એ યુદ્ધ કરવાનું, વાળી મૂકીને કપટ કરવાનું નક્કી કર્યું. એવામાં એક લૂંટારોએ પાછળથી વછરાજનું મસ્તક કાપી નાખ્યું અને મસ્તક પડતા જ સંવંત 1140
ઉંમર 23 વર્ષે તે વીરગતિ પામ્યો. સાથે જ વછરાજના બમણા જોરે શત્રુઓ પર ત્રાટક્યા. પડ્યા પછી વાછડો રણઘેલો બન્યો. મસ્તક પડ્યા પછી વાછડો રણઘેલો બન્યો. એક એક ઝાટકે 18 વેરીઓનો મસ્તક વાઢી નાખ્યા. વછરાજનું રૂપ જોઈ બાકી બચેલા 1-2 લૂંટારો વેગળ ગાયને મૂકી નાસી છૂટ્યા. એવામાં સતી પૂનાબા અને સતી દેવલ આઈ અને મોતી કૂતરો અને ગામના અન્ય રાજપૂતો ત્યાં આવી પહોંચ્યા. ત્યારે સતી પૂનાબાએ વછરાજનું મસ્તક જોયું ને પોતાના પાનેતરના છેડામાં 2 હાથે આ મસ્તક ઉપાડ્યું અને ઘાયલ થયેલ રતન ઘોડીને વછરાજનું ધડ ત્યાં ધીંગાણું થયું હતું એ જગ્યાએ આવી પહોંચ્યા. ત્યાં આવીને જુએ તો તમામ શત્રુઓના મળદા પડ્યા હતા. વછરાજનું ધડ એકલું લડતું હતું. ત્યારે એ જોઈ દેવલાઈએ કહ્યું, ખમા વછરાજ બાપ ખમા. અને દેવલાઈના આ શબ્દો સાંભળતા જ સાથે જ વછરાજનું ધડ વેગડ પાસે ગયું અને વેગડ ગાય પાસે ગાયને લઈ આય દેવલ પાસે આવીને પડ્યું. ત્યારે આય દેવલને સત ચડ્યું. એણે રણમાં પોતાના 2 હાથે રેતીનો વીરડો ગાળ્યો અને વીર વછરાજના ધડમાં માથું જોડીને સજીવન કરવા અંજલિ ભરી. ત્યાં વછરાજનું મસ્તક બોલી ઉઠ્યું કે હે આઈ દેવલમાં, મારે કાયા અમર નથી કરવી. મારી જીવનલીલા અહીં પૂર્ણ થઈ. હું તો જન્મ અવતાર ધારણ કરીને ગૌત્રીઓનું રક્ષણ કરીશ. આ થાન કે હું જીવતા જાગતા દેવ તરીકે અમર રહીશ. શરણે આવ્યાના દુઃખ દર્દ મટાડીશ. જે કોઈ મારા શરણે આવશે એને વિષ અડકવા કે વાઈ નહીં થવા દઉં, મટાડી દઈશ. જે કોઈ પણ મારા નામે કોઈ માનતા માનશે એના કાર્ય હું પૂર્ણ કરીશ અને શરણે આવ્યાનું સદાય રક્ષણ કરીશ. મારી જગ્યાએ જાગતી જ્યોત રૂપે ગૌ સેવાની સરવાણી વહેતી રહે એવા આશીર્વાદ આપો. નામ અમર કરી દો માં. અને માં હું આ વાછડો તો હજી જીવું છું, પણ વાછડો તો પરમ તત્વ છે, એ અમર છે. માં આ બધી તો મારી લીલા હતી. આટલું કહ્યા પછી મસ્તક શાંત પડ્યું. ત્યારબાદ સતી દેવલ આવીને એ ધડ અને ત્યાં સમાધિ આપી. તેમની સાથે સતી દેવલ આવી, સતી પૂનાબા એ પણ સમાધિ લીધી. તેમની સાથે રતન ઘોડી મોતી કૂતરાની સાથે માં વેગડ ગાયે પણ પ્રાણ છોડી સમાધિ લીધા અને સમાધિ વશ થયા. વછરાજની સિંધુડો બગીચો હીરા ઢોલી પણ ત્યાં મૂકી દીધો. આ બધાની સમાધિ હાલ આ સ્થળે છે. એ જગ્યા આજે વછરાજ બેટ તરીકે જગમાં પ્રસિદ્ધ છે. ત્યારે દાદાનું મસ્તક ગોખરી બેટમાં અને વાછરા ગામે પૂજાય છે. આ દેવાલ અને મોતિયા કૂતરાને આશીર્વાદ આપ્યા કે આ સ્થાન પર હડકાયું કૂતરું કરડે કોઈ પણ આવશે તો તેનું ઝેર ચૂસાઈ જશે. આવા એ વછરાજ દાદાની જગ્યા ઉપર આપ સૌ એકવાર જરૂર દર્શન કરવા જજો. જય વછરાજ દાદા, જય વછરાજ દાદા. સ્લીપર કોચ છે.